પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પહેલેથી જોઈન છે બરાબર, એ લોકો ઓલરેડી ઈમેલ છે એ ભણી ગયા છે, પણ જે નવા જોડાયા છે બરાબર એના માટે ખાસ આ ઈમેલ રાઇટિંગ છે ફરીવાર મારે કરાવવું પડશે, કારણ કે ઘણા બધાને મૂંઝવતો પ્રશ્ન છે ને પાછો 5 માર્કની અંદર પૂછાય છે. એકદમ બેઝિકથી કરાવું છું બરાબર, એટલે અહીંયા ધ્યાન રાખજો, ઈમેલ છે ક્લિયર થઈ જશે બધાને. ઓ ચલો, ઈમેલ રાઇટિંગ. હવે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈએ મારી સાથે લખવાનું નથી. આની પીપીટી છે તમને મળી જશે બરાબર, પીડીએફ તમને મળી જશે રાઈટ. એટલે લખવાનો પ્રયત્ન ન કરતા સમજજો બરાબર. એકદમ બેઝિકથી સમજાવું છું એટલે ખાસ સમજવામાં ધ્યાન વધારે હોવું જોઈએ બરાબર. જો સાથે લખવાનો પ્રયત્ન કરશો તો ઘણી બધી વસ્તુ છે હું બોલીશ તો કદાચ તમે છે એ મિસ કરી જાવ આવું બને. એટલે ખાસ જાતું કેમ, એક જ મિનિટ ભાઈ. હાલ ચાલો ઓકે. એટલે લખવાનો પ્રયત્ન ન કરતા અને સાથે બરાબર એ સમજતા જજો. ચાલો, તમને હું ટાઈમ આપીશ કે ભાઈ હવે તમને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો બરાબર. જ્યારે સમજાવતો હોય ત્યારે ખાસ તમારા ક્વેશ્ચન છે બંધ રાખો, કારણ કે ઘણી બધી વાર એવું બને છે કે હજી એ બાબતને સમજાવવાની બાકી હોય તમે એના વિશે પ્રશ્ન પૂછો, પણ પહેલાં છે એ તમે હું જેટલી બાબત સમજાવું એટલી સમજી લો, પછી એમાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, આ કોઈક બીજા ક્વેશ્ચનનો અથવા બીજો ટોપિક છે એનો કંઈક તમને ડાઉટ છે બરાબર, દાખલા તરીકે ઈમેલ રાઇટિંગ ચાલે છે તમને ડાઉટ ફંક્શનનો છે તો એ ડાઉટ તમે લેક્ચરના અંતમાં મને પૂછજો. ઓકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની પછી લિંક તૂટે એટલે એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. તમને ચોક્કસ જવાબ મળશે પણ લેક્ચરના અંતમાં તમારે બીજા ટોપિકનો ડાઉટ પૂછવાનો છે. બાકી હું તમને ટાઈમ આપીશ કે હવે તમે આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હવે ઈમેલ રાઇટિંગ કેટલા માર્ક્સનું પૂછાય છે? તો કે ઈમેલ રાઇટિંગ એ 5 માર્ક્સનું પૂછાય છે. આરામથી તમે લોકો 5 માંથી 4.5 4 માર્ક્સ તો મેળવી જ શકો છો. જો કોઈ વ્યક્તિ છે વ્યવસ્થિત વાક્ય રચના છે એ બનાવે છે અથવા કોઈ સ્પેલિંગ મિસ્ટેક બરાબર એ નથી કરતું તો એ પૂરામાંથી પૂરા એટલે કે 5 માંથી 5 માર્ક્સ પણ છે એ મળવા પાત્ર છે. રેડી? હવે પહેલી બાબત તો ઈમેલ એટલે શું? ઈમેલ કોને કહેવાય? એ કે સાહેબ મને 2 વાતની ખબર છે. કઈ 2 વાત? તો કે એક મેલ અને એક ફિમેલ. તમે નવું લાવ્યા ઈમેલ તો મેલ ફિમેલ અને ઈમેલ આમાં કોઈ કનેક્શન છે નહીં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ઈમેલ એટલે શું થાય? તો કે ઈમેલનું પૂરું નામ છે એ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક મેલ. રેડી? ઈમેલને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક મેલ એટલે આને ગુજરાતીમાં કહેવાય વીજાણુ પત્ર. કેવો પત્ર? વીજાણુ પત્ર. એ કે સાહેબ વીજાણુ પત્ર એટલે શું? તો કે તમને ખ્યાલ છે કે પહેલા સમયની અંદર એ ઈમેલ રાઇટિંગની અંદર એ શું થતું? તો ઈમેલ રાઇટિંગ પૂછાતું નહોતું, ઈમેલ રાઇટિંગ આવતું નહોતું. પહેલા એ પત્ર લેખન છે, એ પત્ર લેખન વિશે છે એ માહિતી છે, પત્ર પૂછાતા હતા. હવે છે એનું સ્થાન કોણે મેળવી લીધું છે? ઈમેલે મેળવી લીધું છે. ઓકે છે? એટલે ઈમેલ એટલે શું? તો કે ઇન્ટરનેટના માધ્યમથી એ જે પત્ર વ્યવહાર થાય છે એ પત્ર વ્યવહારને શું કહેવામાં આવે છે? ઈમેલ રાઇટિંગ કહેવામાં આવે છે. કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો કાગળ છે એ જરૂર પડતો નથી, કોઈ પણ પ્રકારની પોસ્ટ ટપાલ છે એની જરૂર પડતી નથી, અને તેમ છતાં આપણે છે સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ બરાબર, મેસેજની આપણે કરી શકીએ છીએ. તો એ જે વ્યવસ્થા છે એને આપણે શું કહીએ છીએ? ઈમેલ કહીએ છીએ. ઈમેલ એટલે શું થાય? વીજાણુ પત્ર. રાઈટ? આ વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ. હવે ઈમેલ લખતી વખતે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે?
તો ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બરાબર. તો એની અંદર શું હોવું જોઈએ? તો કે પહેલા એ તમને ઈમેલ આઈડી છે, એ ખબર હોવી જોઈએ કે ઈમેલ આઈડી એ કેવું હોય. એ કે સારું હોય, ઘણા કે બહુ સારું હોય, ઘણા કે ખબર જ ન પડે. તો અહીંયા ધ્યાન રાખો, ઈમેલ આઈડી છે એની ઈમેલ આઈડી ઘણીવાર શું કરવું પડશે? તમને ઈમેલ આઈડી વિશે માહિતી એટલા માટે આપું છું કે ઘણી બધી વાર સૂચનાની અંદર તમને એવું કીધું હશે કે તમારા મિત્રને એ તમારી બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપતો ઈમેલ મોકલો. તો તમારા મિત્રને મોકલવાનો છે, મતલબ કે તમને એક પણ વ્યક્તિનું ઈમેલ આઈડી એ આપવામાં નહીં આવ્યું રેડીમેડ. તમારે ત્યાં એ તમારે જાતે ઈમેલ આઈડી છે એ બનાવવું પડશે. તો ઈમેલ આઈડી બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, ઈમેલ આઈડી લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ ખાસ સમજવું પડશે. ઓકે, તો ઈમેલ આઈડીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? તો ઈમેલમાં પહેલા બધા જ અક્ષર સ્મોલ લેટર આવે, બરાબર. બધા જ અક્ષર છે કેવા આવે? સ્મોલ લેટર. બધા જ અક્ષરો છે સ્મોલ લેટર. સ્મોલ લેટરમાં કોઈકને હજી ખબર ન પડતી હોય તો બરાબર, બીજી ABCD. હા, સ્મોલ લેટર એટલે શું? બીજી ABCD. હા, બીજી ABCD ની અંદર છે ઈમેલ, આખો ઈમેલ આઈડી છે તમારે લખવાનું છે. પછી બીજું સ્પેસ નો આવે. ઈમેલ આઈડી લખતી વખતે સ્પેસ એટલે કે જગ્યા ના આવે. સ્પેસ એટલે શું થાય? તો કે જગ્યા, અહીંયા પાસે ઘણા કે સાહેબ અવકાશ ન થાય, બરાબર. આ જગ્યા, સ્પેસ ના આવે. ઈમેલમાં તમારે સ્પેસ મૂકવાની નથી, બરાબર. આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે ઈમેલ છે, ઈમેલ કેટલાક ભાગની અંદર છે એ વિભાજિત થયેલું હોય, તો એ તમારે કયા ભાગની અંદર ચેન્જ કરવાનું છે તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વ્યક્તિનું ઈમેલ આઈડી લખીને હું તમને સમજાવું કે દાખલા તરીકે આવું છે કે કોઈ વ્યક્તિનું નામ છે, દાખલા તરીકે નામ છે અભય કલસરિયા, આવું નામ છે. કોઈ વ્યક્તિનું નામ આવું છે અભય કલસરિયા, બરાબર. હવે આનું ઈમેલ આપણે એ બનાવવું છે. તો એનું ઈમેલ કઈ રીતનું હોય? તો કે પહેલા તમે સરનેમ પણ લઈ શકો છો, પહેલા તમે નામ પણ લઈ શકો છો. તો આપણે પહેલા નામ લઈએ, અભય. એક પણ અક્ષર તમારે કેપિટલ મૂકવાનો નથી, બરાબર. કલસરિયા, સરનેમ, નામ પછી મૂકવાની છે સરનેમ. પછી તમે 4 આંકડા સુધી, બરાબર, એ અક્ષર મૂકી શકો. વધારે પણ મૂકી શકાય, પણ આપણે જનરલી 4 આંકડા સુધી, 4 અંકો સુધી અક્ષર મૂકવા. સાહેબ ફરજિયાત છે? ના, ફરજિયાત નથી, પણ એ દુનિયામાં ઘણા બધા ઈમેલ આઈડી હોય છે, એટલે ખાલી એ નામવાળું ઈમેલ આઈડી છે એ ઘણી બધી વાર એ મેચ થતું હોય, એટલે 4 અંકો સુધી તમે છે કોઈ પણ અંકો એ મૂકી શકો છો. તમે બધાએ પોતાનું ઈમેલ બનાવેલું જ હશે. તમે છે જ્યારે ઈમેલ બનાવતા હો છો, ક્રિએટ કરતા હોય છો, ત્યારે નીચે સજેશનની અંદર તમને આપવામાં આવે છે. ઓકે, તો અભય કલસરિયા પછી આપણે એ જનરલી 4 આંકડા સુધી મૂકી શકીએ, બરાબર. વધારે પણ મૂકી શકીએ, આપણે 4 આંકડા સુધી મૂકવાનું છે. હું મૂકું છું 2001. પછી આવે @ ની સાઇન, gmail.com. આ આપણું ઈમેલ છે. હવે આની અંદર એ અલગ અલગ ભાગ છે, બરાબર. કોઈ પણ ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીના અલગ અલગ ભાગ હોય. તો અભય કલસરિયા 2001 છે. આ શું છે? તો કે અભય કલસરિયા 2001 છે ને ભાઈ, એ છે યુઝર નેમ. શું છે? યુઝર નેમ. આને કહેવાય યુઝર નેમ. આ @ છે, @ ક્યાં વપરાય? બરાબર. તો કે @ છે એ ઈમેલને 2 ભાગની અંદર વિભાજિત કરવા માટે વપરાય છે, બરાબર. અભય કલસરિયા @ તો @ ઈમેલને 2 ભાગની અંદર વિભાજિત કરવા માટે વપરાય છે. gmail.com, આ 2 અલગ અલગ છે. જીમેલ આને કહેવાય હોસ્ટ નેમ. હે સાહેબ, આમાં ઘણી બધી વાર ask.com એવું આપવામાં આવ્યું હોય, ઘણી બધી વાર rediff.com આપવામાં આવ્યું હોય, જીમેલની બદલે yahoo.com આપવામાં આવ્યું, એવું હોઈ શકે? હા, હોઈ શકે. હોસ્ટ નેમમાં yahoo.com, rediff.com, ask.com, બરાબર, એવા હોસ્ટ હોઈ શકે, બરાબર. પણ આપણે શું કામ હોસ્ટ નેમ જીમેલ રાખવાનું છે? તો ઘણી બધી વાર તમે યાહૂનો સ્પેલિંગ પાછો તાકાતવાળો લખશો, યાહૂની બદલે હુયા થઈ જાય, બરાબર, તો તકલીફ પડી જાય. હા, એટલે સ્પેલિંગ સાચવો પડે અને ઈમેલ આપણું સાચવું પડે, બરાબર. એટલા માટે આપણે એકદમ ઇઝી ઈમેલની સૂચનામાં મેલ તો હોય જ તે, અને પાર્લેજી
જી માને જીનિયસનો જી મૂકી દેવાનો, એટલે હોસ્ટ નેમ આપણું બની જશે. અને .com છે, આને કહેવાય એ ડોમેન નેમ. શું કહેવાય? ડોમેન નેમ. હવે આ .com છે, ઈમેલ છે, શું છે? કોમર્શિયલ, એટલે વ્યાપાર સાથે સંકળાયેલી બાબત છે, એટલા માટે બરાબર એ .com છે એવું મૂકવામાં આવે છે. તો આ રીતે ઈમેલ અલગ અલગ ભાગની અંદર છે એ વિભાજિત થયેલું હોય છે, બરાબર. ઈમેલ છે, એમાં ઈમેલ આઈડી ક્રિએટ કરવામાં તમારે હવે ઈમેલ લખતી વખતે કઈ કઈ બાબતોનું તમે ધ્યાન રાખશો, તો આ વસ્તુ ખાસ તમને છે એ ક્લિયર હોવી જોઈએ, બરાબર. તો ઈમેલમાં પહેલાં તમારે લખવાનું છે ટુ. પહેલી બાબત શું? ટુ. તો ટુની અંદર શું લખવાનું છે? બીજી બાબત છે ફ્રોમ. ફ્રોમની અંદર શું લખવાનું છે? ત્રીજું છે તમારે લખવાનું છે ડેટ. તો ડેટની અંદર તો ત્રીજું તમારે લખવાનું છે સબ્જેક્ટ. પછી લખવાનું છે ડેટ. આ 4 વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં તમારે કઈ બાબત લખવાની છે. અને બીજું કે ઈમેલ રાઇટિંગ છે, તો ઈમેલ રાઇટિંગનું જે માળખું છે, ફોર્મેટ છે, એ ફોર્મેટ કઈ રીતનું હોય, બરાબર. ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ કઈ રીતનું હોય. તમારે જનરલી એ 30 થી 40 શબ્દોની અંદર ઈમેલ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ઓહો, તાકાતવાળું બોક્સ બનાવ્યું, બરાબર. તમારે જનરલી 30 થી 40 શબ્દની અંદર ઈમેલ કમ્પ્લીટ કરવાનો છે. તો પહેલાં તમારે શું ધ્યાનમાં લેવાનું છે કે ઈમેલ લખતી વખતે એ તમારે પહેલાં ઈમેલમાં કોઈ પણ જાતની સૂચના એ લખવાની નથી, રાઈટ. ઈમેલમાં તમારે કોઈ પણ જાતની સૂચના છે એ લખવાની નથી. આ બંને કાઢી જ નાખીએ. ચાલો ફોર્મેટ બનાવી દઈએ. ઓકે, ઈમેલમાં તમારે કોઈ પણ જાતની સૂચના છે લખવાની નથી. ઈમેલ છે તમારે હંમેશા નવા પેજ ઉપર શરૂ કરવાનો છે. એક્ઝામમાં તમે જ્યારે ઈમેલ લખો ત્યારે ઈમેલ હંમેશા નવા પેજ ઉપર શરૂ કરવાનો છે. ઓકે, અહીંયા ફોર્મેટ હું તમને બનાવી આપું છું કે કઈ રીતનું ફોર્મેટ હોય છે. બોક્સની અંદર તમારે ઈમેલ લખવાનો છે. હવે ઘણી બધી વાર બોક્સ બનાવતી વખતે વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે કે એક સાથે બરાબર બોક્સ બનાવી નાખે. પછી શું થાય કે ઈમેલ છે, ઈમેલ લખવામાં જે ડિટેલ લખવાની છે એ ડિટેલ છે એ વધારે હોય તો બોક્સની બહાર છે એ લાઈન જતી રહે. પેન્સિલથી બનાવી હોય તો વાંધો ન આવે, બરાબર. પણ બોક્સ તમારે જનરલી છે નીચલી લાઈન પૂરી નહીં કરવાની, કારણ કે આખો ઈમેલ તમે લખી નાખો, બરાબર. પછી તમારે એ લાઈનને એ કમ્પ્લીટ કરવાની છે. એટલે આવી બધી નાની નાની બાબતો છે, નાની નાની બાબતોને તમારે ધ્યાનમાં એ લેવાની છે, બરાબર. એટલે શું વ્યવસ્થિત ઈમેલ તમારો લાગે. ચાલો, ઓ ચાલો, આ 4 વસ્તુ માટે આ રીતનું તમારે બોક્સ બનાવવાનું છે. એટલે ચાલો, હવે ત્યાં શું લખવાનું છે તો કે જનરલી બરાબર પહેલા ટુ આવતું હોય છે, પછી આવે ફ્રોમ, પછી આવે સબ્જેક્ટ અને પછી આવે ડેટ. આ ફોર્મેટ છે ઈમેલનું ફોર્મેટ, બરાબર. ઈમેલ છે એ કઈ રીતે લખવાય છે ઈમેલનું ફોર્મેટ હું તમને અહીંયા સમજાવું છું, બરાબર. ઈમેલ કઈ રીતે લખવાનું છે એનું ફોર્મેટ હું તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ અને ડેટ, રેડી. પછી અહીંયા આવશે સંબોધન, ડિયર. ઓકે, પછી જનરલી તમારી ઈમેલ 2 અથવા 3 પેરેગ્રાફની અંદર પૂરો કરવાનો છે, બરાબર. તો શરૂઆતનો જે પેરેગ્રાફ હશે એ છે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. સ્ટાર્ટિંગ પેરેગ્રાફ.
પછી જે વચ્ચેનો પેરેગ્રાફ છે બરાબર એ છે મેઇન બોડી, એટલે કે સબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરેગ્રાફ, બરાબર. અને છેલ્લે આવશે કન્ક્લુઝન, એટલે કે એન્ડિંગ પેરેગ્રાફ. અને અહીંયા આવશે તમારું સંબોધન. અહીંયા લાઈન પૂરી. ચલો, તો આ રીતે તમારે ઈમેલ છે, ઈમેલ લખવાનું છે. આ એનું ફોર્મેટ છે. હવે આમાં એ કઈ કઈ બાબતો લખવાની છે એ આપણને ખબર હોવી જોઈએ, નહીતર છે એ ખોટો પડે. ગમે એવું સારું બોક્સ બનાવે, આમાં કોઈ ડિઝાઇન નથી પાડવાની ભાઈ, આ રીતનું જ બોક્સ બનાવવાનું છે. બરાબર, ઘણા પાસે સ્કેલનું હોય અથવા ટાઈમ ઘટતો હોય તો બરાબર આ રીતે લખીને આવી રીતે ચાલશે નહીં. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં લેવાનું છે. 2 ની અંદર શું લખવાનું છે? તો કે 2 ની અંદર જેને ઈમેલ મોકલવાનો છે તેનું આઈડી, બરાબર, જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ એડ્રેસ અથવા ઈમેલ આઈડી બંને એક જ છે. ઈમેલ એડ્રેસ કયો કે ઈમેલ આઈડી કયો, બરાબર, બંને એક જ છે. રેડી. ફ્રોમ એટલે આ જે મોકલવાનું છે એટલે કે જે રિસીવર છે, રિસીવર એટલે મેળવનાર, એનું ઈમેલ આઈડી અહીંયા આવશે. પછી ફ્રોમ ની અંદર શું આવશે? જે લખનાર છે, જે ઈમેલ લખનાર છે તેનું ઈમેલ આઈડી આવશે. જે ઈમેલ લખનાર છે તેનું ઈમેલ આઈડી આવશે. રેડી. હવે લખનાર એટલે કોણ કહેવાય? તો કે એ કહેવાય સેન્ડર, જે ઈમેલ મોકલે છે. સેન્ડિંગ નહીં, સેન્ડર, મોકલનાર. રેડી. પછી સબ્જેક્ટ, તો ઈમેલ છે, ઈમેલ પત્રમાં જેમ પત્રની લાક્ષણિકતા એ હતી કે કોઈ પણ પત્ર છે તો એ પત્રનો સબ્જેક્ટ કયા વિષય ઉપર પત્ર લખાણો છે એકદમ સ્પષ્ટ થવું જોઈએ. ઘણી બધી વાર આખો પત્ર વાંચો પણ એ પત્રમાં શું કહેવા માંગે છે, એ કયા વિષયને અનુરૂપ લખવામાં આવ્યો છે એ ખ્યાલ ન પડે તો એ પત્ર યોગ્ય ના કહેવાય. એમ ઈમેલ છે, ઈમેલમાં પણ એક ખાસિયત છે કે ઈમેલમાં લખવામાં આવતી જે તમામ બાબત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે કયા વિષયને અનુરૂપ છે એ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. તો આ સબ્જેક્ટની અંદર તમારે લખવાનું છે, બરાબર, વિષય, કે કયા વિષયને અનુરૂપ તમે ઈમેલ લખો છો. તો એ વિષય ટૂંકમાં, આ પાછું આમાં ઘણા આખી સૂચના લખી નાખે કે આમાંથી કંઈક તો હશે ને, એમ ના આવે, બરાબર. તો વિષય તમારે ટૂંકમાં એ લખવાનો છે અને તારીખ જે પણ હોય, બરાબર, એ ડેટ લખવાની છે. 25 ડિસેમ્બર 2025. ઓહો, જમાવટવાળી તારીખ છે. ઓકે, એટલે આ વસ્તુ છે બધાને એ ક્લિયર હોવી જોઈએ, કઈ રીતનું ફોર્મેટ છે, કઈ રીતે ઈમેલ લખવાનો છે, બરાબર. એક્ઝામ્પલ તમને આપું કે આવું વાક્ય હોય કે ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ઇટ ટુ યોર ફ્રેન્ડ અભય કલસરિયા ફોર ગિવિંગ ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. રાઈટ છે, આવું ઈમેલ છે. ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ઇટ ટુ યોર ફ્રેન્ડ અભય કલસરિયા ફોર ગિવિંગ ઇન્વિટેશન ઇન યોર બર્થડે પાર્ટી. આવું ઈમેલ છે. આ પૂછાઈ ગયેલો છે ઘણી બધી વાર, બરાબર. તો ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ટુ યોર ફ્રેન્ડ એટલે આમાં જે ઈમેલ લખનાર છે એ લખનાર વ્યક્તિ કોણ થયા? તમે પોતે થયા. એન્ડ સેન્ડ ઇટ ટુ યોર ફ્રેન્ડ, અને તમારા ઈમેલ તમારે મોકલવાનો છે, એટલે કે તમારા મિત્ર છે એનું નામ આપી દીધું છે. કોણ છે? તો કે અભય કલસરિયા. અભય કલસરિયાને તમારે ઈમેલ મોકલવાનો છે, બરાબર. કેના માટે? તો કે બર્થડે પાર્ટીના આમંત્રણ માટે. રાઈટ. તો આમાં કઈ વસ્તુ ક્લિયર થાય? તો 2 ની અંદર શું લખવામાં આવે? તો કે 2 ની અંદર છે એ, બરાબર, અભયનું ઈમેલ આઈડી આવશે.
ફ્રોમની અંદર શું આવશે તો કે ફ્રોમની અંદર છે તમારું ઈમેલ આઈડી આવશે, બરાબર, અને સબ્જેક્ટની અંદર છે એ ઇન્વિટેશન આવશે. ક્લિયર? આ વસ્તુ છે ત્રણ બાબતો, બરાબર, ટુ ફ્રોમ સબ્જેક્ટ એ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. ડેટ તો બધાને સમજાશે. ચલો હવે આમાં કંઈ પણ બાબત ન સમજાણી હોય તો પ્રશ્ન પૂછી શકે છે. એક જ મિનિટ, કમેન્ટ શરૂ કરું છું, થોડી રાહ જોજો. હાલો સર. હા બોલો. સર આ ઈમેલ આપણે એક્ઝામમાં પૂછાશે એકમ કસોટી? ઈમેલ પૂછાશે જ તે ફરજિયાત 5 માર્ક. એકમ કસોટી? શું એકમ કસોટીમાં પૂછાશે? એકમ કસોટીમાં પૂછાય ના, એકમ કસોટીમાં નહીં આવે, પણ તમારે એક્ઝામમાં આવશે. આ 50 માર્ક છે ને સર? એકમ કસોટીમાં તમને આવડી લીધો હશે તો પૂછાશે, બરાબર. અને એ ઈમેલ લેખન કોઈ સત્તાધીષ્ઠ એટલે કે કોઈ અધિકારીને સંબોધીને લખવામાં આવે તો એ જે ઈમેલ બનતો હોય છે એ ઈમેલને કહેવાય ફોર્મલ ઈમેલ, એને ઓફિશિયલ ઈમેલ પણ કહી શકાય. કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારા વિસ્તારની અંદર એ પાણી અનિયમિત આવે છે, તો એ પાણીની અછત સર્જાણી છે, તો એ પાણીની અનિયમિતતા અંગે ફરિયાદ કરતો ઈમેલ લખો. તો ઈમેલ છે એ કયો ઈમેલ કહેવાય તો કે ફોર્મલ ઈમેલ કહેવાય. રેડી છે? હવે વાત કરીએ ઇન્ફોર્મલ ઈમેલની. તો ઇન્ફોર્મલ ઈમેલ કોને કહેવાય તો કે જ્યારે ઈમેલ લેખનનું કાર્ય એ કોઈ મિત્ર વર્તુળની અંદર અથવા તો કોઈ સગા સંબંધીને સંબોધીને થાય તો એ ઈમેલ છે કેવો કહેવાય? ઇન્ફોર્મલ ઈમેલ. બરાબર. દાખલા તરીકે તમે એ હોસ્ટેલની અંદર એડમિશન લીધું છે, શરૂઆતના દિવસોમાં હોસ્ટેલમાં તમારી લાઈફ કેવી ચાલે છે એની જાણ કરતો ઈમેલ તમારા માતૃશ્રીને લખો, તમારા મમ્મીને લખો. તો આ કેવો થયો? ઇન્ફોર્મલ ઈમેલ થયો. રાઈટ? ઓકે. તમારા કાકાએ એ તમને એ બર્થડેની અંદર એક સરસ મજાની રિસ્ટ વોચ છે એ ગિફ્ટ કરી છે, તો એ રિસ્ટ વોચ તમને કેવી લાગી એના રિવ્યૂ આપતા ઈમેલ, એ ગિફ્ટ તમને કેવી લાગી, બરાબર, એના રિવ્યૂ આપતો ઈમેલ લખો. કેવો કહેવાય? ઇન્ફોર્મલ ઈમેલ કહેવાય. રાઈટ છે? ફોર્મલ અને ઇન્ફોર્મલ ઈમેલ બંને એ તમને ક્લિયર હોવું જોઈએ. હવે હું તમને છે અહીંયા એક ઇન્ફોર્મલ ઈમેલનું એક માળખું જ કહીશ કે કોઈ પણ ઈમેલ પૂછાય, ઇન્ફોર્મલની વાત છે. ઇન્ફોર્મલ ઈમેલ પૂછાય તો તમે એવા વાક્ય છે અચૂકપણે લખી શકો છો. ઓકે, ચલો. તો એ ગોખી નાખવાનું છે, માળખું ગોખી નાખવાનું છે, બરાબર. અને એમાં જે જગ્યાએ ચેન્જ આવે ચેન્જ પણ તમારે પાછું યાદ રાખવાની કે આ જગ્યાએ આપણે આવો ચેન્જ કરી શકીએ. ઓકે, પહેલાં સૂચના સમજવાની છે. તો સૂચના આપણે લખીએ કે ડ્રાફ્ટ એન ઈમેલ on behalf of Abhay Kalsaria and send it to his friend Aman Trivedi for giving invitation for birthday party. આવી કંઈક સૂચના છે. ઓકે, આવી કંઈક સૂચના છે. તો સૂચનામાં એ તમને જનરલી એ કઈ રીતે આપ્યું હોય તો કે સૂચનાની અંદર જો તમે 3 પ્રકારે સૂચના હોઈ શકે. એક સીધું તમને એમ કહી દીધું હોય કે ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ટુ યોર ફ્રેન્ડ ફોર ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. એમાં કોઈ પણના નામ જ નથી આપ્યા. તમારા મિત્રને તમારે ઈમેલ લખવાનો છે, તમારું નામ તમારે લખવાનું છે, તમારા મિત્રનું નામ તમારે પસંદ કરવાનું છે, બરાબર. પછી એક સૂચના કેવી હોય કે ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ટુ યોર ફ્રેન્ડ રોનક સાંકળિયા ફોર ગિવિંગ ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. એટલે તમારા મિત્રનું નામ તમને આપ્યું છે અને એનું ઈમેલ એડ્રેસ પણ આપ્યું હોય, આવું બની શકે. અને ત્રીજી સૂચના તો કે ત્રીજી ટાઈપ આ પ્રકારની છે કે જેમાં બંને વ્યક્તિના નામ આપી દીધા હોય, બંને વ્યક્તિના
નામથી પ્રોવાઈડ કરવામાં આવ્યું કે લખનાર કોણ છે અને મોકલનાર કોણ છે. તો પહેલાં એ નક્કી કરવું પડે કે વાક્યમાં જે સૂચના છે એ સૂચનાના આધારે કે ઈમેલ લખનાર કોણ છે અને ઈમેલ આપણે કોને મોકલવાનો છે, બરાબર. એટલે કે સેન્ડર કોણ છે અને રિસીવર કોણ છે. તો એના માટે એક તમારે શબ્દ ખાસ યાદ રાખવો પડશે, ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ નો મતલબ શું થાય? ના વતી. ના વતી વહાણનો વ છે, ના પતિ નહીં, ના પતિ નહીં હો, ના વતી. ઓન બિહાફ ઓફ, બરાબર. એટલે ના વતી પછી જે નામ આપ્યું હોય ને એ નામ તમારે યાદ રાખવાનું કે એ નામ એટલે કોણ? તો કે તમે પોતે, ભલે આખું ગામ ગોતે. મતલબ કે એ નામ ઓન બિહાફ ઓફ અભય કલસરિયા, એટલે તમે અભય કલસરિયા વતી તમારે ઈમેલ લખવાનું છે. તો એ ઈમેલ લેખનનું કાર્ય તમારે એવી રીતે કરવું પડશે કે તમે પોતે જાણે કોણ છો, અભય કલસરિયા. એટલે કે જે આપેલું નામ છે એ નામ ધરાવનાર વ્યક્તિ તમે પોતે છો, એ તમારે એવી રીતે લખવાનું છે. અને બીજું શું કીધું છે કે સેન્ડ ઇટ ટુ હિઝ ફ્રેન્ડ અમન ત્રિવેદી. એનો મિત્ર છે અમન ત્રિવેદી. હવે ઘણી બધી વાર સીધું એમ કીધું કે યોર ફ્રેન્ડ, તમારા મિત્રને, બરાબર. તો તમારો મિત્ર એટલે કોણ? તો તમે કોઈ પણ નામ લખી શકો છો, બરાબર. પણ નામ એવા લખવા પાછા ઘણા બધા કે સાહેબ આલિયા ભટ્ટ લખીએ તો આલે એ ન લખાય ભાઈ, વિરાટ કોહલી લખીએ ચાલે એ ન લખાય, સેલિબ્રિટીના ન લખાય. કારણ કે જો આપણા મિત્ર સેલિબ્રિટી હોય તો આપણે અહીંયા ન હોઈએ, તો ક્યાં હોઈએ? તો અત્યારે ભણતા ન હોઈએ, એમ સમજ પડે, બરાબર. એટલે એવા સેલિબ્રિટીના નામ નહીં લખવાના, નામ વ્યવસ્થિત લખવાના જે રેગ્યુલર આવતા હોય એવા. ઘણા બધા અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદીને એવા બધા મૂકવા માટે, કારણ કે આપણે એની સાથે ભાઈ એ સંબંધ નથી, એ આપણા મિત્રો નથી. આ કોઈકના હોય તો વાત અલગ છે, પણ તોય નહીં લખવાના. ઓકે, ચલો. એટલે તમારે છે હિઝ ફ્રેન્ડ અમન ત્રિવેદી, તો એનું નામ પણ આપ્યું છે કે તમારો મિત્ર છે કોણ છે? અમન ત્રિવેદી છે, બરાબર. એને ઈમેલ મોકલવાનો છે. કેના માટે? ફોર ગિવિંગ ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપવા માટેનો ઈમેલ તમારે લખવાનો છે. ક્લિયર છે? તો આટલી બાબત હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે. પહેલા આવશે જીવનમાં ટુ, બીજું આવશે ફ્રોમ, ત્રીજું આવશે સબ્જેક્ટ અને ચોથી આવશે ડેટ. તમારે બોક્સ બનાવીને લખવાનું છે, રાઈટ. મેં તમને સમજાવ્યું હતું ફોર્મેટ કઈ રીતનું છે. તો ટુની અંદર શું આવશે? તો કે ટુની અંદર આપણે જેને મોકલવાનું છે એનું ઈમેલ આઈડી આવશે, બરાબર. એટલે કોને મોકલવાનું છે? તો કે અમન ત્રિવેદીને મોકલવાનું છે. એનું ઈમેલ એડ્રેસ આપ્યું છે, સૂચનામાં જોઈ લેવાનું. તો કે આપેલ નથી તો તમારે જાતે ડિરાઈવ કરવું પડે, જાતે બનાવવું પડે. તો કે ત્રિવેદી અમન 01@gmail.com. જો આ બની ગયું, રેડી. કોઈ કે સાહેબ અમન ત્રિવેદી લખ્યું હોય ચાલે, મેં તમને સમજાવી દીધું કઈ રીતે બનાવે, ચાલે. પણ ફ્રોમ તો અભયનું ઈમેલ એડ્રેસ બનાવવું પડશે, બરાબર. તો આપણે એ બનાવીએ કે અભય કલસરિયા 017@gmail.com. સબ્જેક્ટ છે તમને આપેલો જ છે, બરાબર. તો કે શેના માટેનું છે? તો કે ઇન્વિટેશનનું છે. આ તમારો વિષય છે કે તમારે આમંત્રણ આપવા માટેનું ઈમેલ લખવાનું છે. તો સબ્જેક્ટની અંદર શું આવે? ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. ખાલી ઇન્વિટેશન લખો તો પણ ચાલે. રેડી. ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી અને ડેટ, તારીખ. ઓકે, તો જે તારીખ હોય એ તારીખ. રેડી. હવે ઘણી બધી વાર અમુક બાબતો છે તમારે યાદ રાખવી પડશે, સામાન્ય બાબતો છે. દાખલા તરીકે તારીખ આપી છે 26 જાન્યુઆરી, 26 જાન્યુઆરી, બરાબર. તો એની અંદર તમને એવું કીધું હોય કે તમે છે તમારી સ્કૂલની અંદર કોમ્પિટિશન યોજાણી છે, એ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તમારા મિત્રને ઈમેલ મોકલો. તો ત્યારે એવી તારીખને જનરલી આપણે અવોઇડ કરવાની કે જે દિવસે, બરાબર, એ કંઈક રજા આવતી હોય. એટલે સાહેબ રવિવાર હોય તો એ ખબર કેમ પડે? એ તમારે ધ્યાન નથી રાખવાનું. પણ 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી, તો આ બધી તારીખ એવી છે કે જ્યારે સ્કૂલની અંદર કોમ્પિટિશન ન હોય, ત્યારે સ્કૂલ બંધ હોય.
બરાબર. તો એ બાબતો છે એ તમારે ખાસ દાખલા તરીકે આજની તારીખ છે, ક્રિસમસ છે, બરાબર. તો તે દિવસે સ્કૂલ બંધ હોય, એ કે અમારી શરૂ હતી, ભલે તમારી શરૂ હોય પણ મોટા ભાગે બંધ હોય, બરાબર. તો આવી તારીખ નહીં લખવાની, આવી સામાન્ય બાબતો આપણને ખબર હોવી જોઈએ, બરાબર. ઓકે, હવે અહીંયા શું લખવાનું છે? એક જ મિનિટ ભાઈ, જેને ક્વેશ્ચન છે થોડી વાર રાહ જો. અહીંયા તમારે લખવાનું છે સંબોધન. ઇન્ફોર્મલની અંદર તમારે ડિયર સંબોધન લખવાનું, અને પછી છે તમારે શું લખવાનું? સંબંધ, એટલે ડિયર ફ્રેન્ડ. અહીંયા તમે છે નામ પણ લખી શકો છો, પણ જનરલી છે એ ફ્રેન્ડમાં જ તમે નામ લખી શકો, બરાબર. આપણા પપ્પાને ઈમેલ લખતા હોય તો ત્યાં એમ ન કહેવાય કે ડિયર મોહનભાઈ, જે પણ હોય XYZ, બરાબર. તો ત્યાં આપણે શું લખવું પડે? ડિયર ફાધર. હા, એટલે એ અલગ અલગ બાબત યાદ ન રાખવી પડે. અહીંયા છે તમે એવું લખી શકો કે ડિયર અમન એમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.